ભરૂચ જિલ્લાના જંબુસરમાં ભારે ચર્ચાસ્પદ બનેલા આંતરધર્મીય પ્રેમલગ્ન અને કથિત બોગસ મેરેજ સર્ટિફિકેટ પ્રકરણમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરીને વધુ એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા ખાતે નોકરી કરતી 24 વર્ષીય લેડી ડોક્ટર યુવતીને કરજણનો ફૈઝલ મજીદ દિવાન ભગાડી ગયો હોવાની ઘટના બાદ તેમના લગ્ન થવાનું દર્શાવતું મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું. જોકે યુવતીના પરિવારજનો દ્વારા આ મેરેજ સર્ટિફિકેટની સરકારી રેકોર્ડમાં ખરાઈ કરાવવામાં આવતા બંનેના નામે કોઈ લગ્ન નોંધાયા જ ન હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડમાં અગાઉ મુખ્ય આરોપી ફૈઝલ દિવાનની અટકાયત કર્યા બાદ પોલીસે ઊંડાણપૂર્વક હાથ ધરેલી તપાસમાં કથિત ડુપ્લિકેટ તેમજ બોગસ મેરેજ સર્ટિફિકેટ તૈયાર કરવામાં મદદગારી કરનાર ભરત વણકર નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા ડીવાયએસપી પીએલ ચૌધરીએ જણાવ્યું હતું કે લગ્નની કાયદાકીય પ્રક્રિયા અને કથિત બોગસ સર્ટિફિકેટ બનાવવામાં ભરત વણકરની સક્રિય ભૂમિકા સામે આવતા તેની અટકાયત કરવામાં આવી છે. તેને આ રેકેટમાં અન્ય કોઈ સંસ્થા કે વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ અને તપાસ ચલાવવામાં આવી રહી છે. જંબુસર પોલીસ સ્ટેશનમાં તારીખ 17/8/2026ના રોજ બોગસ લગ્ન પ્રમાણપત્ર બનાવેલું હતું, જે બાબતનો એક ગુનો દાખલ થયેલ હતો. જે ગુનામાં અગાઉ એક તહોમતદાર ફૈઝલ મજીદ દિવાન નાઓને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી હતી અને જેમની તપાસ દરમિયાન બીજા એક તહોમતદાર ભરતભાઈ રૈજીભાઈ વણકર નાઓનું નામ ખુલવા પામેલું હતું. તેઓને પણ ગઈકાલે જંબુસર પોલીસે આ ગુનાના કામે અટક કરેલ છે અને એ ગુનાની તપાસ દરમિયાન આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતાં તેમને દિન 3ના રિમાન્ડ મળેલ છે અને આ ગુનામાં હજુ પણ બીજા જે પણ વ્યક્તિઓ સંડોવાયેલ છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે.